મોર્નિંગ એવરીવન. આગળના વિડીયોમાં આપણે ડૉક્ટર મનુ પરમાર સરના લખેલી બુક જીવન સંહિતા કે જેનું ચેપ્ટર 1 મસ્તક વિશે ચર્ચા કરી હતી. હવે આપણે એના ચેપ્ટર 2 મન અને તેના કાર્યો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મન અને તેના કાર્યો. વેદોમાં પણ મન વિશે કહેવામાં આવ્યું છે કે મનુષ્યનું મન જાગૃતિ અથવા સ્વપ્નાવસ્થામાં અકલ્પ્ય ભાગોમાં ફરે છે, દૂર દૂર સુધી ચાલ્યું જાય છે. મનુષ્યનું આ જ્ઞાન સ્વરૂપ છે. તે મનના કરવાના સ્વભાવવાળું, ધારણ શક્તિ અને સ્મૃતિ શક્તિવાળું છે. તે અમર છે, અનંત છે અને સર્વવ્યાપી છે. એના સિવાય કોઈ પણ ક્રિયા થઈ શકતી નથી, અવર્ણનીય છે. તેનાથી ત્રિકાળ જ્ઞાન થાય છે. બધી જ ગુણ ક્રિયાઓ આ મનમાં રહેલી છે. તેની શક્તિથી બધા જ કાર્યો થઈ શકે છે. મનની શક્તિ અપાર અને અગાધ છે. તે શક્તિ દ્વારા પૂર્વના ઋષિઓએ અને ગ્રંથો પણ લખ્યા છે. વ્યાસે પુરાણો લખ્યા તે પહેલાં કોઈ પુરાણો ન હતા, પણ મનની કલ્પનાથી એણે એ લખ્યા છે. મનુએ જે સ્મૃતિ લખી તે પહેલાં કોઈ સ્મૃતિ ગ્રંથો ન હતા, પણ મનની કલ્પનાના આધારે તે લખી. આ જાતની શક્તિ દરેકમાં હોવા છતાં દરેક મનુષ્ય તે શક્તિનો ઉપયોગ કરી શકતો નથી, કારણ કે તે આ બધા વિશે અજાણ છે અને મનની શક્તિઓને ખીલવાનો પ્રયત્ન કરતો નથી. પરિણામે તે રાજાધિરાજ હોવા છતાં દુઃખ અને ગરીબાઈ વગેરે ભોગવે છે. મનુષ્યની વ્યાખ્યા પણ મન વિચારને ધાતુથી બને છે. મનુષ્ય મનન કરી શકતો હોવાથી તેને માણસ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ હિમશિલા એટલે કે આઈસબર્ગ વિશે. માનવીનું મન હિમશિલાની જેમ માત્ર 1/3 ભાગમાં બહારથી દેખાય છે, જ્યારે બાકીનો 2/3 ભાગ એ છુપાયેલો રહે છે. તેમ આપણે માત્ર 1/3 ભાગમાં જીવિત વિતાવીએ છીએ અને 2/3 ભાગનો ભાગ ઉપયોગ વગરનું રહે છે, કે જેને આઈસબર્ગ ફિનોમેનન કહે છે. અને આ સિદ્ધાંત રોગોના નિદાન તથા સારવારમાં લાગુ પડે છે. માત્ર રોગની અનુપસ્થિત જ સ્વાસ્થ્ય નથી, માત્ર થોડો ભાગ જ રોગ તરીકે દેખાય છે અને મોટા ભાગનો એટલે કે 2/3 ભાગ સબ ક્લિનિકલ કેસીસ અદૃશ્ય હોય છે. મહત્તમ કાર્યક્ષમતા ઓપ્ટિમલ પરફોર્મન્સ. જીવનમાં સામાન્ય પ્રમાણમાં સ્ટ્રેસ હોવો જરૂરી છે. ખૂબ ઓછો અથવા ખૂબ વધારે સ્ટ્રેસ કાર્યક્ષમતા ઘટાડે છે. તે ગ્રાફમાં જોઈ શકાય છે. શરૂઆતમાં સિગ્નલ શોક, અલાર્મિંગ ફેઝ, ઓપ્ટિમલ લેવલ ઓફ એન્ઝાઇટીથી મેક્સિમમ પરફોર્મન્સ જોઈ શકાય છે. હવે છે મનની રચના. એમાં પહેલું છે સ્ટ્રક્ચરલ ક્લાસિફિકેશન. વિશ્વ પ્રસિદ્ધ મનોચિકિત્સક ફ્રોઇડે મનનો ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો હતો અને ચોંકાવનારા તારણો રજૂ કર્યા હતા. તેણે મનને આઈડી, ઈગો અને સુપર ઈગોમાં વિભાજિત કર્યા. ઈડ એટલે બાળક જેવું મન જે આનંદ પ્રમોદના સિદ્ધાંત પર કામ કરે છે અને બાયોલોજિકલ રિઝર્વોયર તરીકે ભૂખ, તરસ વગેરેનું સંચાલન કરે છે. ઈગો એટલે પ્રૌઢ મન કે જે દરેક પ્રક્રિયા વિચાર સિદ્ધાંત પર કરે છે, જે ઈડ અને સુપર ઈગોને બેલેન્સમાં રાખે છે. ઈચ્છાઓ, લાગણીઓ પર કંટ્રોલ, નિશ્ચય કરવો, બાહ્ય તથા આંતર જગતનું સંતુલન જાળવવું, સહસંબંધો જાળવવા, ઇન્ટ્રોગ્રેશન કરે છે. હવે ત્રીજું છે સુપર ઈગો, જે નીતિ, નિયમો વગેરે ઉચ્ચ ગુણ ધરાવે છે. પેરેન્ટલ, કેરટેકર, પુખ્તાવસ્થા અને મનની બચાવ પ્રવૃત્તિઓને મંદ કરી અંતે નાશ કરી સ્વસુધારક તથા સમાજ સુધારક બને છે. ફ્રોઇડની બીજી થિયરી જેમાં છે ટોપોગ્રાફિકલ ક્લાસિફિકેશન, જેમાં પહેલું છે કોન્શિયસનેસ એટલે કે જાગૃતાવસ્થા, જેમાં આપણી આજુબાજુમાં બનતા પ્રસંગોનું ભાન હોય છે, જેમાં વિચારો તથા લાગણીઓ દેખાય છે. બીજું છે સબકોન્શિયસનેસ એટલે સ્વપ્નાવસ્થા, કે જે રિયલ રોડ ટુ અનકોન્શિયસનેસ, જેમાં વિચારો, લાગણીઓ સહજમાં પ્રાપ્ત થાય છે. ત્રીજું છે અનકોન્શિયસનેસ, સુષુપ્તાવસ્થા. વિચારો, લાગણીઓ સહજમાં પ્રાપ્ત થતી નથી. અત્યારનું મનોવિજ્ઞાન અહીંથી અટક્યું છે, પરંતુ આપણા ઋષિમુનિઓ એમણે તો આના પછીની પણ મનની ઉચ્ચ કક્ષાની વાતો કરી છે. ચોથું છે સુપર કોન્શિયસનેસ એટલે કે તુર્યાવસ્થા. દિવ્ય દ્રષ્ટિ, દૂરદ્રષ્ટિ, દૂરશ્રાવણ, ટેલિપેથી વગેરે સિદ્ધિઓનો સમાવેશ થાય છે. પાંચમું છે સુપ્રીમ કોન્શિયસનેસ, તુર્યાતીત અવસ્થા, જે મનની અંતિમ અવસ્થા છે, જેને પરમપદ પૂર્ણાવસ્થા કહી આપણા ઋષિમુનિઓએ બિરદાવેલી છે અને દરેક મનુષ્યનું લક્ષ્ય છે, જેને પ્રાપ્ત કરીને સૌએ માનવ જીવન સફળ કરી ગૌરવ પ્રાપ્ત કરવાનું છે.
મનની બચાવ પ્રવૃત્તિઓ એટલે કે ડિફેન્સ મેકેનિઝમ. બહારના વાતાવરણમાંથી જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે માનવ મન તેને પહોંચી વળવા અને અનુકૂલન સાધવા સમયોજન કરી સ્વબચાવ માટે અનેક પ્રવૃત્તિઓ કરે છે કે જેને ડિફેન્સ મેકેનિઝમ કહેવામાં આવે છે, જે સેફ્ટી વાલ્વની ગરજ સારે છે. સામાન્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી અંદર બહારનું સમયોજન કરી શકાય છે, પણ વધુ પડતા એના ઉપયોગથી વ્યક્તિત્વ વિકાસમાં ખામીઓ ઊભી થાય છે અને મનુષ્ય અસામાન્ય ગણાય છે. નીચે પ્રમાણે તેનું 4 વિભાગમાં વર્ગીકરણ થયેલું જોવા મળે છે. હા, કે જેમાં પહેલું છે નાર્સિસિસ્ટિક ડિફેન્સ. નાર્સિસિસ્ટિક પર્સનાલિટી, નાર્સિસિસ્ટિક ડિફેન્સીસ. હા, જેમાં ડિનાયલ એટલે કે ના પાડવું, ડિસ્ટ્રેક્શન એટલે કે વિકૃત કરવું, પ્રોજેક્શન એટલે પ્રક્ષેપણ, સ્પ્લિટિંગ એટલે વિભાજન, ઇગોસેન્ટ્રિઝમ એટલે કે અહમ અને કેન્દ્રિતપણું, અટેન્શન સિકિંગ એટલે કે ધ્યાનાકર્ષક વર્તન. બીજું છે ઇમેચ્યોર ડિફેન્સ કે જેમાં એક્ટિંગ આઉટ એટલે કે ઢોંગ કરવું, બ્લોકિંગ એટલે કે વિચારો જામ થવા, હાઇપોકોન્ડ્રિયાસિસ એટલે કે રોગ ભય, આઇડેન્ટિફિકેશન એટલે તાદાત્મ્ય, ઇન્ટ્રોગેશન એટલે આંતરીકરણ, ફોરગેટફુલનેસ એટલે કે વિસ્મૃતિ, પેસિવ એગ્રેસિવ એટલે કે શાંત અથવા તો ગુસ્સો, રિગ્રેશન એટલે પરાગતિ, સ્કિઝોઇડ ફેન્ટસીઝ એટલે કે દિવા સ્વપ્ન, સોમેટાઇઝેશન એટલે કે શારીરિક કદ, એગ્રેસિવનેસ એટલે કે આક્રમકતા અને કમ્પેન્સેશન એટલે કે અતિપોની વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું છે ન્યુરોટિક ડિફેન્સ કે જેમાં કંટ્રોલિંગ, ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર, ડિસલોકેશન, એક્સટર્નલાઇઝેશન એટલે કે બહિર્વ્યાસ, એક્સટર્નલાઇઝેશન, ઇન્હિબિશન એટલે કે રોકવું, ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન એટલે કે બુદ્ધિકરણ, આઇસોલેશન એટલે અલિપ્તતા, રેશનલાઇઝેશન એટલે કે યુક્તિકરણ, રિએક્શન ફોર્મેશન એટલે કે પ્રતિક્રિયા, રિપ્રેશન એટલે કે દમન, સેક્સ્યુઅલાઇઝેશન એટલે કે જાતિકરણ, નેગેટિઝમ એટલે કે નકારાત્મક વલણ અને વિથડ્રોઅલ એટલે કે અલિપ્તતાનો સમાવેશ થાય છે. ચોથું છે મેચ્યોર ડિફેન્સ કે જેનામાં અલ્ટ્રુઇઝમ એટલે કે પરોપકાર, એન્ટિસિપેશન એટલે કે ભવિષ્યનો વિચાર, હ્યુમર હાસ્ય, સબલિમેશન એટલે કે ઉદ્વીકરણ, સપ્રેશન એટલે કે દબાઈ દેવું. ફ્રોઈડના મનોવિશ્લેષણ અનુસાર જાગ્રત અવસ્થામાં જે ઈચ્છાઓને સંતોષ ન મેળવી શકે તે અચેતન મનમાં ધકેલાય છે. આવી ઈચ્છાઓને વ્યક્તિને અહમ એટલે કે ઈગો અચેતન મનમાંથી ચેતન મનમાં આવવા દેતો નથી. આ અહમ ઉપર માનવના નૈતિક જાગૃતિના પ્રતિકરૂપ અધિઅહમ એટલે કે સુપર ઈગોનું નિયંત્રણ હોય છે. આ સંજોગોમાં શારીરિક કે માનસિક થાક કે ઊંઘની સ્થિતિમાં અહમ શિથિલ હોય ત્યારે તેની ચોકીદારીમાંથી છટકીને ગમિત ઈચ્છાઓ અચેતક મનમાંથી ચેતક મનમાં આવીને મિથ્યા સંતોષ લે છે, જેને આપણે સ્વપ્ન, દિવા સ્વપ્ન પ્રક્રિયા કરી પ્રયુક્તિઓ દ્વારા વ્યક્તિત્વ ભૂલવાનો પ્રયત્ન કરે છે. મનના કાર્યો. માનવીના મગજમાં 9 ભાગો છે અને તે 9 ભાગોમાંના દરેકમાં ઉપવિભાગો છે અને તે બધા મળીને કુલ 44 જાતના ગુણ અને અવગુણ ધરાવે છે. જેના પહેલા ભાગમાં છે સ્વાત્મરક્ષા, પશુવૃત્તિઓ, એનિમલ પ્રોપર્ટીઝ. આ સેન્ટર કાનની પાછળ આવેલું છે કે જેની અંદર 7 ઉપભાગોનો સમાવેશ થાય છે, જેમાં જીજીવિષા એટલે વિટેટિવનેસ, બુભુક્ષા એટલે એપેટાઇટ, તરસ એટલે લાઇબેશન, વિતૃષણા એટલે એક્વિઝિશન, નિગ્રહ વૃત્તિ એટલે સિક્રેસી, વિનાશક કે ઉદ્યોગ વૃત્તિ એટલે કે ડિસ્ટ્રક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, અને 7મું શૌર્ય એટલે કે ફોર્સ. આનો સમાવેશ થાય છે. બીજો ભાગ છે ગૃહ સાંસારિક વૃત્તિ એટલે કે સોશિયલ ક્વોલિટીઝ કે જે મસ્તકના પાછળના ભાગમાં નીચેની બાજુ આવેલો હોય છે કે જેમાં પ્રેમ એટલે કે લવ અને એમેટિવનેસ, એકાંત સ્નેહ એટલે કે કોન્સ્ટન્સી, વાત્સલ્ય ભાવ એટલે કે પેરેન્ટલ લવ, જન્મભૂમિ વાત્સલ્ય એટલે કે ઇનહેબિલિટિવનેસ, મૈત્રી ભાવ, ફ્રેન્ડશિપ, સૈર્થ્ય ભાવ, કન્ટિન્યુટીનો સમાવેશ થાય છે. ત્રીજું છે ઉત્કર્ષ વૃત્તિ, એસ્પાયરિંગ. આ વૃત્તિઓનું સ્થળ સાંસારિક વૃત્તિઓની ઉપર આવેલું છે, જેમાં પહેલું છે સાવધતા,
એટલે કે કૌશલ્ય, બીજું છે લોકેશનલ એટલે એમ્બિશન, ત્રીજું છે સ્વમાન એટલે ડિગ્નિટી, ચોથું છે દ્રઢતા ફર્મનેસ, આનો સમાવેશ થાય છે. ચોથો ભાગ છે નૈતિક અને ધાર્મિક વૃત્તિઓ એટલે કે મોરલ સેન્ટિમેન્ટ્સ. આ ભાગ ઉપર મસ્તકના શિરસ્થાનની મધ્ય ભાગમાં આવેલું છે કે જેમાં ભક્તિભાવ એટલે ડિવોશન, આધ્યાત્મિક એટલે કે સ્પિરિચ્યુઆલિટી, આશા એટલે હોપ, આત્મનિષ્ઠા એટલે કે સેલ્ફ કોન્શિયન્સ, પરોપકારતા એટલે અલ્ટ્રુઇઝમ અને કાઇન્ડનેસનો સમાવેશ થાય છે. પાંચમું છે પ્રાવીણ્યદાયક શક્તિઓ અથવા તો કળા કૌશલ્ય. આ વૃત્તિઓનું સ્થાન સ્વભાવ રક્ષક વૃત્તિઓ નૈતિક વૃત્તિઓના સ્થાનના મધ્યમાં આવેલું છે, જેમાં કલા કૌશલ્ય એટલે કે સ્કિલ વર્ડ્સ, સૌંદર્ય પ્રેમ એટલે બ્યુટી, ઔદાર્ય ભાવ એટલે સબ્લિમિટી એટલે કે ઊંચા વિચારોવાળું મોટું મન. ચોથું છે અનુકરણ વૃત્તિ ઇમિટેશન. પાંચમું છે હાસ્ય વૃત્તિ એટલે કે મર્થ લવિંગ, હસમુખો સ્વભાવ, આનો સમાવેશ થાય છે. હવે છઠ્ઠા ભાગમાં માણસની 5 ઇન્દ્રિયોની અસર જેમ કે સાંભળવું, જોવું, સૂંઘવું, સ્વાદ લેવો અને લાગણી મગજના બરાબર તળિયાના ભાગમાં જ આવેલું છે. હવે આગળના ફ્રન્ટલ લોબને 3 ભાગમાં વહેંચવામાં આવે છે કે જે 3 લોબમાં જ્ઞાન શક્તિ એટલે પરસેપ્શન, વિદ્યા સંબંધી એટલે લિટરસી અને મન ચિંતન એટલે રિફ્લેક્ટિવનો સમાવેશ થાય છે. 7મા ભાગમાં અવલોકન, ધારણાત્મક અને મનન શક્તિ એટલે પરસેપ્ટિવ આ વૃત્તિના સ્થાન આગના ભાગની ઉપરના કપાળમાં આવેલા છે કે જેમાં અવલોકન શક્તિ એટલે ઓબ્ઝર્વેશન, પ્રમાણ શક્તિ એટલે સાઇઝ, ગુરુત્વ શક્તિ એટલે વેઇટ, આકારની પીછા કરવી એટલે કે ફોર્મ, રંગ વિજ્ઞાન એટલે કલર, વ્યવસ્થા શક્તિ એટલે ઓર્ડર, ગણિત શક્તિ એટલે કમ્પ્યુટેશન અને ભૂગોળ શક્તિ એટલે લોકેશનનો સમાવેશ થયેલો છે. 8મો ભાગ છે વિદ્યા સંબંધી લિટરસી કે જેમાં ઐતિહાસિક જ્ઞાન એટલે ઇવેન્ચ્યુઆલિટી, સમય જ્ઞાન એટલે ટાઈમ, સંગીત શક્તિ એટલે ટ્યુન અને વક્તૃત્વ શક્તિ એટલે એક્સપ્રેશનનો સમાવેશ થાય છે. 9મો ભાગ છે મનન ચિંતન એટલે કે રિફ્લેક્શન કે જેની અંદર તર્ક શક્તિ, તુલના શક્તિ એટલે કમ્પેરિઝન, પ્રેરણા શક્તિ એટલે ઇન્ટ્યુશન, સૌજન્ય એટલે અર્બિનિટી અને આરામ વિશ્રામ એટલે રિલેક્સેશનનો સમાવેશ થાય છે. મસ્તક વિદ્યા ફ્રેનોલોજી મારફતે કેટલા માનવીના માથા ઉપર હાથ ફેરવીને મગજના ઊંચા નીચા ટેકરાઓ પરથી તેઓની ચાલ ચલન, સ્વભાવ તથા બીજી કેટલીક બાબતો પારખી શકાય છે. પરંતુ લાંબા અભ્યાસ બાદ જ મેન્ટલ હીલર દ્વારા ઘણા દર્દોમાં આ નર્વ સેન્ટરોને ઉશ્કેરે છે કે જે અને ટ્રીટમેન્ટ કરે છે. Okay, thank you, Dr. Dhwani.